नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो। हेलो जी पीयूष भाई। बोलो बोलो। પીયુષ ભાઈ શિવમ બોલું આઈસીઆઈસી બેંક થી। બોલો ને શિવમભાઈ। કેમ છો? કઈ બાજુ છો? ક્યાં હોય યાર, હેલિકોપ્ટર લઈને બહાર નીકળ્યો ફરવા। હેલિકોપ્ટર લઈને ફરવા નીકળ્યા? હવ। તો આજે આપણે લોન લીધી છે, ગાડી પર ભરવાની ઈચ્છા નથી? કોને તમને એવું કીધું ભરવાની ઈચ્છા નથી સાહેબ? મને તો આજ રિવ્યુ મળ્યા છે, તમારો ફીડબેક આજ મળ્યો છે। કોને તમને ફીડબેક આપ્યો આવો? તો ઈએમઆઈ બબ્બે બાકી તમારા? અરે સાહેબ હજી લાગે છે 2-3 હજી ચડશે એવું લાગે છે સિચ્યુએશન જોઈ। હજી જ લાગે, હજી ચડશે? હા, મોટું પેમેન્ટ સાહેબ પેક સ્ટક થયું છે। તમે ક્યાં છો? તમે ક્યાં છો? બહાર છો, બોલો ને શું કામ હતું? નહીં, તમે આગળ મળવા બી આવવાના હતા આપણે ઓફિસ પર। ટાઈમ એડજસ્ટ નથી થયો સાહેબ, મારું મોટું પેમેન્ટ કંઈક સ્ટક છે ને તો ત્યાં થોડોક એની પાછળ પડેલો છું। જેવો ટાઈમ મળે આવશું ને સાહેબ તમારી ઓફિસે ચા કોફી પીવા। અરે બધું આવશે પણ એક તમે 20,000 તો નાખો આમાં પહેલા। એટલે બાપુ મારી પાસે પડ્યા હોય તો તમારા ફોન ની રાહ ના જોઉં યાર। 20,000 નું અરેન્જમેન્ટ કરો, હું તમને નથી કહેતો પછી હું તમને એવું હોય તો જોઈએ આપણે એક ઈએમઆઈ થોડું કન્ટિન્યુ રાખજો ત્યાંની વાત હોય તો। કોશિશ બી કરી કે એવી કન્ડિશનમાં નથી બાપુ, સમજો ને યાર, કોઈક વસ્તુ નહીં। ભાઈ તમે મળવા બી નહીં આવતા ને તો મળીને શું કરશો? મારી પાસે હીરા લાગેલા તમે ઉખાડી લઈ લેશો? લોન ક્યારે લીધી તમે? લોન ક્યારે લીધી એ મને કહો। મારી કરતા તમને વધારે ખબર હશે સાહેબ, મારે તો મલ્ટિપલ છે, ત્યારે કઈ હિસાબ કિતાબ નથી। તો તમને ખ્યાલ છે તો શું કામ પૂછો છો? હું તમને ગાડીની કઈ ગાડીની વાત કરું છું તમને કહી દો। ડિઝાઇન એક જ છે ને? મારી પાસે ગાડીઓ શું કહો છો? આપણે અહીંયા આઈસીઆઈસીમાં આઈસીઆઈસીમાં તો એક જ છે। ક્રેડિટ કાર્ડ હતું તમારું, 15 લાખની લિમિટનું કાર્ડ હતું, એ મેં બંધ કરાવી દીધું, યુઝ નથી કર્યું। 15.5 લાખની લિમિટનું કાર્ડ હતું સાહેબ, મેં ક્લોઝ કરાવી 10 મહિના થયા છે। અરે સાહેબ મને એક વસ્તુ કહો, તમે અત્યારે મારી યારે વાત કરો છો બરાબર છે, ભગવાનનું કઈ નક્કી છે? તમને એટેક આવે, મને છાતીમાં દુખે, મને એટેક આવે ને હું પતી જાઉં યાર, એટલે કાલ શું થવાનું છે, 1 કલાક પછી આપણી યાર શું થવાનું તો કોઈને ખ્યાલ ના હોય ને। યાર મારું કઈક $2.5 લાખ, $3 લાખ નું પેમેન્ટ કઈક સ્ટક થયું છે, ઇનલીગલ ફંડિંગ આવ્યું મારા એકાઉન્ટમાં સાહેબ, ઇન્ટરનેશનલ ફંડિંગ, એમાં હું ભરાઈ ગયો છું। એ ચક્કરમાં સાહેબ બીજા મારા, હા તો બીજા ઈ ચક્કર, મારું એકાઉન્ટ ઇન્ડિયાનું જોઈએ ને, એકાઉન્ટ ક્યાંનું હોય? એટલે કઈ બેંક નો છે? એ પર્સનલ વસ્તુ છે સાહેબ, હું તમને નહીં જણાવી શકું, થોડુંક મારું કોન્ફિડેન્શિયલ વસ્તુ છે। $2,85,000 સાહેબ મારા સ્ટક થયા છે। તમારો 5મો ઈએમઆઈ છે એમ, તમે 3 ઈએમઆઈ ભરીને ડાયરેક્ટ ગયા થઈ ગયા? અરે સાહેબ 3 ગાયબ થઈ ગયો એમ વર્ડ તમે ના યુઝ કરો સાહેબ, જો આ વસ્તુ તમે ખોટી યુઝ કરો છો સાહેબ। મળતા જ નથી તો સેક્શન 65 કરી લો સાહેબ, કોર્ટથી સમન્સ કાઢી લો, કસ્ટમર નોટ ફાઉન્ડ નાખી દો, કસ્ટમર ઇઝ નોટ કોન્ટેક્ટેબલ। કેવી વાત કરી સાહેબ તમે તો યાર, ગાયબ થઈ ગઈ વર્ડ ના યુઝ કરાય ને સાહેબ તમારે। વાત કરો નહીં પણ તમે કીધું ગાયબ થઈ ગયા એટલે ભાગી ગયા, ભગેડું થઈ ગયા, તો સાહેબ એક કામ કરો, વોરંટ કાઢો નોન અવેલેબલ। આપણી પાસે જે એડ્રેસ છે ત્યાં તો નથી તમે? પણ ત્યાં ન હોય જરૂરી થોડી છે સાહેબ, માણસ શિફ્ટ બી થાય, શિફ્ટ નો થાય કઈક કામથી બીજી જગ્યાએ ના જાય? એક કામ કરો તમે 20,000 નું અરેન્જમેન્ટ કરો સાહેબ, સીધી વાત કરો ને, તેડી વાત કરશો તો સાહેબ ગાડીના પતરા સડી જશે, ગાડીનો સ્ક્રૂ હાથમાં નહીં આવે તમારા। તમારી ગમે એવડી મોટી ટીમ હશે ને સાહેબ, નહીં ગોતી શકે ગાડી। તમે કઈ બી કરી લો, એને આપણે પ્રોબ્લેમ નથી। ના ના યાર સાહેબ, હું તમને નથી બરાબર જવાય, જો કોઈને આપણું પર્સનલ છે જ નહીં સાહેબ, સાંભળો, બેંક કઈ ભાડમાં યાર, તમે આજે આ બેંકમાં છો, કાલે બીજી બેંકમાં જશો, આપણો સારો સંબંધ હશે તો એકબીજાને યાર ચા પાણીનો વ્યવહાર રહેશે। બાકી તમે યાર સીધા કસ્ટમરને એમ કહો છો ભગેડું તમે ભાગી ગયા છો યાર, મતલબ એ તો ગલત છે ને સાહેબ। જો મારી માટે તો હમણાં આમાં એ જ છો ને સાહેબ, કેવી રીતના સાહેબ તમારો કોન્ટેક્ટ થાય છે મારી યાર? હું તમારા હરેક કોલ તમારા રિસીવ કરું છું, મને કયો તમારી ત્યાંથી એજન્સીથી મને એટલા કોલ્સ આવે છે, એક કોલ્સનો મેં તમને બરાબર રિપ્લાય આપેલો છે। હવે મારે તમને જો ગોળ ગોળ ફેરવવા જ, શું વાત થઈ? લાસ્ટ ટાઈમ સાહેબ તમારી પાસે ડાયલર ઉપર જોઈ લો જે એજન્સીમાં કેસ અસાઇન છે, કે જેને બી વાત કરી હશે રેકોર્ડેડ લાઈન ઉપર હશે, જેની સાથે વાત થઈ હશે એની સાથે હું વાત કરી લાસ્ટ ટાઈમ મારા પૈસા બાબતે એક જ વસ્તુ કીધી જે તમને અત્યારે કીધી સાહેબ, મારું પેમેન્ટ મોટું કંઈક સ્ટક થયું છે, હું મારી રીતથી મારા ટ્રાયમાં જ છું, મને બી ખ્યાલ છે સાહેબ, મંથ એન્ડ છે, જૂન મહિનો ક્વાર્ટર એન્ડ છે સાહેબ, ઓડિટ થાય અત્યારે આ મહિને, તમને પણ પ્રેશર છે, આઈ નો દેટ, હું એ સારી રીતે સમજી શકું છું, મારી બી સિચ્યુએશન છે, જરાક સાહેબ તમે બી સમજવાની કોશિશ કરો। એક તો અરેન્જ કરો 20,000।
મેં તમને શું કીધું સાહેબ, અત્યારની સિચ્યુએશન હવે જો મારો તમારો કોલ અગર ડિસ્કનેક્ટ કરવો હોત તો સાહેબ તમને હું ચોખ્ખા શબ્દમાં કે વાંધો નહીં સાહેબ, આ 24 થઈ ને તો 29 તારીખે ગમે એમ કહીને 1 હપ્તો નાખી દઈશ, બરાબર? તમે ફોન કાપી નાખત, બરાબર? હું તમારો ફોન બ્લોક મારી દેત અને તમારો ફોન આવત ઉચકત કે ભાઈ સાહેબ મેં તમને શું કરું કીધું તું, હવે નો થયા પૈસા, ખોટું બોલી શકતો હતો ને હું, પણ ઈ કામ હું નહીં કરું સાહેબ. તમે ક્યાં સુધી અરેન્જમેન્ટ કરો છો સાહેબ જો હવે આમાં મને અત્યારે એ જ સિચ્યુએશન લાગે છે કે મને 3 થી 4 મહિના કમસે કમ જાય એમ છે. મારી પ્રોપર્ટી પડી છે, હવે ઈ જ વેચીને મારે બધી બેંકોને સેટલ કરવું પડશે. ઓલરેડી સાહેબ મારા 7 થી 8 ક્રેડિટ કાર્ડ છે, જે બધાના પોસ્ટ 15 લાખથી ચાલુ થાય છે. તમારું ખુદનું આઈસીઆઈસીઆઈ બેંકનું કાર્ડ હતું જેની લિમિટ 14.5 લાખ રૂપિયા હતી સાહેબ, ઈ કાર્ડ મેં સરેન્ડર કર્યું છે બેંકને. અગર જો મારે ડિફોલ્ટ જ કરવું હોત, ઇન્ટેન્શન મારું ગલત જ હોત તો સીસી હતું સાહેબ 14 લાખનું, હું આખું ઉપાડી લેતી. વધીને તમે શું કરત એમાં? LRN, DRN, CRN, લોક અદાલત, આર્બિટ્રેશન, સેક્શન 17 તમે શું કરત મને કયો? કઈ નહીં કરી શકત ને સર. ડિટેલ ખબર તો છે 100% સર, એઝ એ પ્રોફેશન છે. મેં લો કરેલું છે, 7 વર્ષ મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી છે સાહેબ. તો કાયદો કાનૂન શું છે, તમે શું કરી શકો, મારી પાસે શું રાઈટ છે એ તો ખબર તો હોય ને સાહેબ. એટલું વિચાર કરો, એ 14.5 લાખનું કાર્ડ મેં બેંકને એમને સરેન્ડર કર્યું. મને ખ્યાલ હતો કે ભાઈ મારા ખીચામાં જો આ પૈસા પડ્યા હશે ને તો વપરાઈ જશે અને ખોટા આપણે બેંકના કોઈ દિવસ અત્યારે જે માથે થઈ ગયું છે એ થઈ ગયું સાહેબ, એને ઉતારી દેશું એવું નથી. મારા પૈસા કંઈક મોટા સ્ટક થયા છે, ઇન્ટેન્શન ગલત નથી સાહેબ. હમણાં 14.5 લાખ રૂપિયાનું કાર્ડ તમારું ઘસી નાખત હું સાહેબ. તમને કહે કામ કરો સાહેબ, ફોરક્લોઝ કરો આ લોન, આ સિક્યોર લોન ફોરક્લોઝ કરીને ઓલી અનસિક્યોર લેવા દે ક્રેડિટ કાર્ડની. વધીને શું થાત સાહેબ, રાઇટ ઓફ પછી 250 DPD પછી તમારું સેટલ થાત 15 થી 20%માં. સેટલ જ થાત ને. વાત તો કરી છે એટલે હું તો સમજી ગયો. શું સમજી ગયા તમે 20,000 અરેન્જ થશે ને તમારી? ના પણ તમે શું સમજી ગયા એ તો કયો સાહેબ. એટલે મને હું સમજી ગયો છું કે તમારી પાસે બધી ડિટેલ્સ છે ને તમને બધી ખબર છે. 100% સાહેબ, બધી ખબર છે. એટલે સાહેબ મેં 4 એજન્સી રન કરી ચૂકેલો છું સાહેબ. મેં 4 એજન્સી રન કરેલી છે સાહેબ. US પોર્ટફોલિયો બોમ્બેમાં મારી ઓફિસ હતી પાર્ટનરશિપમાં. 8 વર્ષ સુધી હું આ ફિલ્ડમાં હતો. આ ફિલ્ડમાં એટલે સાહેબ મારું ઇન્વેસ્ટમેન્ટ હતું, મારા સોર્સિસ હતા, કેમ કે મારું કામ છે આઉટ ઓફ કન્ટ્રીનું. તો અમે ભાગમાં ધંધો કરેલો. પછી મેં મારા પાર્ટનરને આપી દીધું. મેં ભાઈ આ તમે કરો ભાઈ, આ લોહી ઉકાળાના કામ મારે નથી કરવા. કેમ કે અહીંયા US પોર્ટફોલિયોમાં શું હોય સાહેબ, તમે એક વર્ડ બી ગલત બોલી જાઓ ને, જેમ કે તમે હમણાં બોલ્યા કે તમે ફરાર છો, તો અહીંયા સાહેબ લાખો ડોલરની પેનલ્ટી આવી જતી હતી. ત્યાં નો ચાલે એવું. બરાબર. હવે સાહેબ આમાં સમજી જાઓ તમે, બાકી આ થશે સેટલ જ. કાં તો આમાં બીજું કાંઈ નહીં થાય. ગાડી તમે ગોતી શકતા હોય તો ગાડી ગોતીને સરેન્ડર કરી લો. તો મને આમાં તમે ક્યાં સુધી કરાવશો? ક્યારે થાય સાહેબ આ સેટલ મને કયો? સેટલ નહીં, હમણાં એક EMI તો કરાવો તમે. જ્યારે સાહેબ હમણાંની કન્ડિશન, તમારું જ્યારે ફંડનું તમે વાત કરો છો ત્યારે તમે વાત કરજો ને. હા તો મારું ફંડ તો સાહેબ આવે એવું છે જ નહીં. અત્યારે કહું છું ડેલી નીડ્સ માટે બૈરા છોકરાઓને એના મા બાપના ઘરે મૂકી આવ્યો છું, એને પિયર મૂકી આવ્યો છું. હું અહીંયા આવતો ભટકતો ફરું છું. મારા રૂપિયા ફસાણા છે સાહેબ, મારે મહેનત તો કરવી પડશે ને ત્યાં. હું રાજસ્થાન છું અત્યારે. તમે મળવા ક્યારે આવી શકો? કામ હું સુરત આવીશ એટલે તરત તમને મળીશ, કોન્ટેક્ટ કરીશ આ નંબર ઉપર હું સાહેબ. ભણીને કાંઈ થવાનું નથી સાહેબ. મારી વસ્તુને સમજો, તમે કાઉન્સેલિંગ કરશો, 4 જણા ટાઈપ કરીને બેસી જશો ને સામે, બરાબર, હું ઉલટાનું તમારું કાઉન્સેલિંગ કરી નાખીશ. એટલે જે વાત ફોન ઉપર થાય એ ફોન ઉપર પતાવો ને વધારે સારું રહેશે. બરાબર, સમજ્યા? એટલે તમારી આ મહિને થશે કે નહીં થશે? 101% સાહેબ. આ મહિને કોઈ ચાન્સીસ નથી. છતાં જો મારી પાસે આવી ગયું સાહેબ તો હું પોતે ટ્રાય કરીશ કે તમારી પાસે નહીં કરી શકો સાહેબ. અત્યારે 200 રૂપિયાના વાંધા છે. તમે વસ્તુને સમજો સાહેબ. મારી પાસે $3 લાખ પડ્યા છે. મારું એકાઉન્ટ સીઝ છે, ખોલાવી દો. $25,000 તમને આપું, જાઓ. છે તમારામાં તાકાત, કરાવી દો કામ. હાલો, $25,000 હું તમને આપી દઉં સાહેબ. એવી હાલત થઈ છે. એક વાત કહું છું સાહેબ તમને, હું બરાબરનો ફસાયેલો છું સાહેબ. કોક ભરવાએ ક્યાંથી ઇનલીગલ ફંડિંગ મારા એકાઉન્ટમાં કર્યું સાહેબ, સાઉદી અરબથી. એ કાંઈક હવાલાના પૈસા હતા, શું હતું મને નથી ખબર. એનાથી એકાઉન્ટ નંબર મિસ્ટેક થઈ ગઈ. એ પર્સન બી કોન્ટેક્ટમાં છે. એને કહું છું ભાઈ તું તારું રિવર્સલ પૈસા લઈ લે, તારા ચક્કરમાં હું ભરાણો છું આની અંદર. હવે એની ઉપર મોટી ઇન્કવાયરી કરી છે સાહેબ, ઈડી વાળાની. કયા ટાઈમની વાત છે? આને થયો સાહેબ 4-5 મહિના થયા. પણ આપણને તો એમ હોય ને, નોર્મલ હોય $1200 છે, એમાં કઈ ફરક ના પડે. એ તો રિવર્સલ એને લઈ લીધેલું ત્યાંથી. અહીંયા એકાઉન્ટ મારું સીઝ કરી નાખ્યું આ લોકોએ. ક્યાં દિલ્હીથી બોલાવે છે સાયબર ક્રાઇમ વાળા. હવે અહીંયા તમને ખબર છે અહીંયા જવાય $3 લાખ જેના એકાઉન્ટમાં પડ્યા હોય તો ઓલો સીધો 2 રીત દેવાનો છે પોલીસ વાળો. અને આપણી પાસે બહાર નીકળવા માટે એ લોકો 10-15 લાખ તો લેશે જ સાહેબ. એ નહીં તો નહીં છોડે, મની લોન્ડરિંગમાં ઘાલશે. સમજ્યા તમે? બોગસ સ્ટીલ કંપનીથી પૈસા આવ્યા છે મારા એકાઉન્ટમાં. ઠીક છે, અરેન્જમેન્ટ તો કરવા આવી છે. હું ટ્રાય પૂરી કરીશ સાહેબ, મને લાગતું નથી. મતલબ તમને શું ગોળ ગોળ વાત નહીં કરું, તમને અંધારામાં નહીં રાખું સાહેબ. હું તમને એકવાર ફોન કરીશ. ભલે કરો ને, વાંધો. અરે સાહેબ મોસ્ટ વેલકમ યાર. ફોન કરો, હું સુરત આવી ગયો ને તો તમે આવી જજો મારી ઓફિસે સાહેબ. કાં તો મને તમારી ઓફિસનો એજન્સીનો એડ્રેસ આપજો, તમારી કોફી પીશું આવીને ત્યાં. તો એડ્રેસ? તમારું એડ્રેસ મને આપી દેજો. તમે એજન્સીથી વાત કરો છો કે ઇનહાઉસથી વાત કરો છો? હું
હું પ્રોપર મેનેજર જ બોલું છું. અચ્છા એટલે ઇનફ બેંક, હા કાંઈ વાંધો નહીં સાહેબ, તમે મને બોલાવજો, હું આવી જઈશ ત્યાં. બની શકે તમારા આરસીએમ સાહેબ ને બોલાવી લેજો, એ ટાઈમે અગર જો હોય તો મળી લે તો હું એમની હારે વાત કરી લઉં. ના ના, એ તો હમણાં અહીંયા જ છે. અહીંયા જ છે ને? હા વાંધો નહીં, તો ઠીક ઠીક ઠીક, ચલો. મારું બોલવાનું કે તમે ગલત નહીં લેતા સાહેબ, પણ તમે થોડુંક બોલવામાં ધ્યાન રાખજો યાર. આ કઈ યાર આવી ગયો છે. હા, આ કઈ નોકિયાનો મોબાઈલ નથી લીધો સાહેબ 25,000 રૂપિયાનો. નકામાં બિચારા એક બે જણા લપેટાઈ જશે. અને તો હું તો ગયો છું, મારી પાસે ખોવા માટે કાંઈ નથી, પણ તમારી પાસે ઘણું બધું હશે. ઓકે, વાંધો નહીં. ભલે ભલે.